દાદા હમણાં જ જેમણે ટૂંકમાં પણ ખૂબ અસરકારક રીતે જે વાસ્તવિકતાને આપણા બધાની વચ્ચે મૂકી એવા ભાઈ શ્રી મનોહરસિંહભાઈ તેમજ પથુબા બાપુ, પ્રવીણસિંહભાઈ, ભાઈ શ્રી રાજભાઈ, બ્રિજરાજસિંહ બાપુ, કેશુભા, જયપાલસિંહભાઈ, ભાઈ શ્રી લગધીરસિંહભાઈ, ભાઈ શ્રી રંજીતસિંહભાઈ, હર્ષાબા જાડેજા તેમજ મંચની ઉપસ્થિતિ અને અનુમતિથી આપ સૌ વિવિધ સંસ્થામાંથી પધારેલા સમાજના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનશ્રીઓ, મારી સામે ઉપસ્થિત આપ સૌ વડીલગણ, માતૃશક્તિ અને વાલા વિદ્યાર્થીઓને મારા જય માતાજી કરું છું. ખૂબ આનંદ થાય કે જ્યારે નવા વર્ષના લાભ પાંચમના દિવસે આપ સૌ પરિવારજનોને આજે અહીં મળવાનો અને જય માતાજી કહેવાનો મને જે અવસર મળ્યો છે એ બદલ હું સમાજની ઋણી છું અને આભાર પણ વ્યક્ત કરું છું. શિક્ષણની વાત આવે જ્યારે સરકારમાં આપ સૌનું મારું તો એવું મક્કમતાથી માનવું છે કે હું તો પ્રતિકૃતિ અને પ્રતિનિધિત્વ છું, પણ ખરા હકદાર જો કોઈ હોય તો મારો સમાજ છે અને સનિષ્ઠ રીતે મારા પરિવારજનો છે કે જે આ પદને ખૂબ યથાર્થ રીતે મને માર્ગદર્શિત કરી અને આ પ્રકારના સ્થાન પામવા માટે લાયકાત કેળવી અને મને ત્યાં ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. એમાં માટે પણ હું સમાજની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની ઋણી છું. એટલે આપ ખાસ નિશ્ચિંત રહેજો. આમ તો આજે વિક્રમ સંવત 2082નું આપણું નવું વર્ષ, એની હું આપ સૌ પરિવારજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. તહેવારના દિવસોમાં પરિવારજનોની આત્મીયતા વચ્ચે આપ સૌને મને મળવાનો અવસર મળ્યો, તક મળી, તે બદલ હું હળદ્રોડ સમગ્ર રાજપૂત સમાજ તેમજ સમગ્ર સંસ્થા વતી ખૂબ હૃદયપૂર્વકનું આપ સૌનું અભિવાદન પણ કરું છું. થોડીક તબિયત નાદુરસ્ત છે, મારા અવાજ ઉપરથી આપ ક્યાંક સમજી શકશો, એટલે એના માટે પણ હું માફી ચાહું છું કે ઘણું બધું કહેવાનું આ અવસર અને આ મંચ છે, પણ છતાં સમયની મર્યાદાને પારખી અને મારી વાત, મારી લાગણી ટૂંકમાં આપ સૌ સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. આ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ, પરમ આદરણીય, વંદનીય અને જેમણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકારમાં અને શિક્ષણને સમાજથી લઈ અને ગુજરાતની જે વ્યવસ્થા છે એને ઉત્તરોત્તર બહેતર બનાવવાના ખૂબ પ્રયાસો કર્યા છે ને એમનું માર્ગદર્શન દાયકાઓથી આપણને બધાને મળતું આવ્યું છે એવા આદરણીય ભૂપેન્દ્રસિંહજી બાપુ તેમજ વાંકાનેર રાજવી મહારાણા ભાઈ શ્રી કેસરીદેવસિંહભાઈ, યુવરાજ સાહેબ શ્રી અનિરુદ્ધસિંહ બાપુ, મહારાણી સાહેબ શ્રી શૈલીદેવીજી, પ્રદ્યુમનસિંહ બાપુ, પીએસ જાડેજા બાપુ. જ્યારે પરિવારનું કોઈ સગું ગુજરાત સરકારમાં હોય અને જે રીતના ધ્યાન રાખી શકાય એક વ્યક્તિગત રૂપે અને એક મારી જે પર્સનલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણા હાલાર જિલ્લાની વાત આવે ત્યારે શિક્ષણની વાત કરું, આ પ્રકારના છાત્રાલયની વ્યવસ્થાની વાત કરું અને ખાસ જે મને અંગત રુચિ છે, હું ધારાસભ્ય નથી એ પહેલાં પણ જ્યારે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે અમે ખૂબ જ સરસ રીતે મહેનત કરી હતી અને કોચિંગ ક્લાસનું પણ આયોજન કર્યું હતું કે જેમાં રાજકોટથી ટીમ આવી અને બાળકોને વિનામૂલ્યે કોઈપણ જાતની ફી લીધા વગર એક પ્રકારની વ્યવસ્થામાં એ શોર્ટ સર્વિસ કમિશનનો કોર્सेस હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય કે ક્લાસ 1 ક્લાસ 2 હોય, પોલીસની કોઈ ભરતી આવતી હોય, એ પ્રકારના વાતાવરણમાં એમને લિખિતની જે પરીક્ષા છે એની તૈયારી કરાવી શકે. એટલે નજીકથી મને શિક્ષણ ક્ષેત્રે એ વિષયને સમજવા માટેનો મેં પૂરતો પ્રયત્ન પણ કર્યો છે અને આવનારા સમયમાં કરતી રહી અને આ ડિપાર્ટમેન્ટ અને આપણા સમાજને ન્યાય મળે એ માટેના ચોક્કસ અને પૂરતા પ્રયત્નો રહેશે. સાથે સાથે એ વાત પણ મારે કહેવાની કે હું પોતે પણ એક મનોહરસિંહભાઈ સિવિલ સર્વિસીસની એસ્પિરન્ટ રહી ચૂકી છું. ખૂબ નજીકથી વિષય વસ્તુને અને બ્યુરોક્રેસીમાં આપણા સમાજનું કઈ રીતના પ્રતિનિધિત્વ વધે એ માટેના પ્રયત્નો વખતો વખતથી સંસ્થાના માધ્યમથી તો કરતા આવ્યા છીએ. આપણને ખબર છે અશોકસિંહ બાપુ અહીં ઉપસ્થિત નથી, પણ ખૂબ સરસ વ્યવસ્થા ગાંધીનગરમાં આપણા સમાજ દ્વારા કરવામાં આવી છે. પણ આપણે દરેક વખતે દરેક કાર્યક્રમમાં એક જ સંસ્થાનું ઉદાહરણ આપીશું તો મને લાગે છે કે એમાં વધારો કરવો પણ જરૂરી છે. આ પ્રકારનું આયોજન જ્યારે સરસ્વતી સન્માનના કાર્યક્રમથી થતું હોય ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ બને છે, કેમ કે સમાજના ઘણા બધા પ્રતિનિધિત્વ મક્કમતાથી શિક્ષણ સાથે જોડાયેલા હોય ત્યારે સૌરાષ્ટ્ર ક્ષેત્રે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પ્રકારની વ્યવસ્થા આમ ચાલતી હશે, પણ એને બૃહદ પરિપ્રેક્ષ્યમાં એનો વિસ્તાર થાય અને સારી ટીચિંગની ટીમ
જે છે એ આપણને મળે, અથવા તો આપણે ક્વોલિફાઈડ એક યુનિટ ઊભું કરી અને આપણા દીકરા દીકરીઓ છે કે જેઓ ખાસ કરીને હાયર એજ્યુકેશન બાદ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવા માંગતા હોય તો એના માટેની એક પ્રોપર વ્યવસ્થા થઈ શકે, એના માટે પણ અમે અત્યારે રોડ મેપ હું વ્યક્તિગત રીતે બનાવી રહી છું. ટૂંક જ સમયમાં આપણે જામનગરમાં આ પ્રકારનું સેન્ટર છે એની સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવાના છીએ, જેમાં સરકારશ્રી અને વ્યક્તિગત સંસ્થાના માધ્યમથી એક પ્રોપર એજન્ડા સાથે અને એનું રિઝલ્ટ આપણને ક્યાંક દેખાય અને સમગ્ર ગુજરાતમાં ક્યાંક એનો ડંકો વાગી શકે એ પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. સાથે મારે દીકરીઓને ખાસ કહેવાનું કે ગુજરાત સરકારમાં ખાસ કરીને સરકારી જે નોકરીઓ છે એમાં અનામતની સાથે સાથે હવે તકોના માધ્યમથી ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ દીકરીઓ માટે પણ ક્રિએટ કરવામાં આવી છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરાઓનું સ્થાન છે અને દીકરીઓ આગળ ના વધી શકે. ત્યારે મારે ખાસ માતૃશક્તિ અને માતાઓને વિનંતી કરવાની કે દીકરીઓને પણ એકેડેમિક્સમાં પ્રોત્સાહન આપી અને જે તે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, ચાહે ફાઇન આર્ટ હોય, ચાહે સ્પોર્ટ્સ હોય, ચાહે મેડિકલ હોય, ચાહે ટીચિંગ લાઇન હોય, ચાહે ઇવન કુકિંગ કેમ નથી. અત્યારે સોશિયલ નેટવર્કિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ એટલું મજબૂત છે અને એટલું પ્રોપર નેટવર્કિંગ આપણી પાસે અવેલેબલ છે સરકારશ્રીના માધ્યમથી કે આપણે ફક્ત જરૂર છે આપણા કૌશલ્યને ડેવલપ કરી અને એનામાં શ્રદ્ધા રાખવાની. આપણા પરિવારજનો આપણા ઉપર શ્રદ્ધા રાખતા હોય તો બીજા કોઈ આડાવડા વિચાર કર્યા વગર એક આપણું એમ આપણા સમાજનું નામ, આપણા પરિવારજનોનું નામ, આપણા માતા પિતાનું નામ આપણે કઈ રીતના રોશન કરી શકીએ અને ભાવિ પેઢીને કઈ રીતના માર્ગદર્શિત કરી શકીએ એ રિસ્પોન્સિબિલિટી આજના યુથની છે. એટલે ખાસ મારે માતૃશક્તિને વિનંતી કરવાની કે જે મધર ફિગર્સ છે એમણે નાનપણથી જ દીકરા દીકરીઓને એ પ્રકારે તૈયાર કરવા પડશે. એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ આપણે સમજવું પડશે અને સાથે સાથે શિક્ષણ એ અક્ષર જ્ઞાન તો છે જ, પણ એની સાથે વધારે સંસ્કારની સાથે શિક્ષણને જોડો એટલે વિકસિત ભારતની પરિકલ્પનામાં આપણા સમાજનું જે યોગદાન છે એ મહત્તમ કેવી રીતના બનાવી શકાય એ માટેનું નેટવર્કિંગ અત્યારથી જ આપણે ચિંતન મનન કરી અને ડેવલપ કરવું પડશે. સાથે ઘણા મારા યુવા ભાઈઓ એવા છે કે જેઓને ઓન્ટરપ્રિનરશિપ એટલે કે નાના મોટા રોજગાર અને ધંધાના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરવાની એમાં કેલિબર છે. ત્યારે એ પ્રકારનું નેટવર્કિંગ પણ આપણી પાસે ઉપસ્થિત હોય અને કોર કમિટીની રચના થાય, એક ફોર્મેશન થાય કે જેમાં એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શન થકી આ દેશની અને આપણા ગુજરાત અને આપણા સમાજની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં વધારે એને મજબૂતાઈથી કેમ આગળ વધારી શકાય એક ચેનલાઇઝ વેમાં પણ આપણે આગળ વધવાની જરૂર છે. ઘણા બધા આપણને ખબર હશે કે શૂરવીરતાની સાથે, શૌર્યની સાથે શિક્ષણ ક્ષેત્રમાં પણ ગુજરાતમાં રાજવીઓના માધ્યમથી આપણે ઘણું બધું આપેલું છે, સમગ્ર વિશ્વને આપણે આપેલું છે. એ પ્રકારની વ્યવસ્થા જો ભૂતકાળમાં રહેલી હોય તો અત્યારે આપણે ક્યાં લેપ્સ કરીએ છીએ એના ઉપર ચિંતન મનન કરવાની ખાસી એવી જરૂર છે. સાથે જે નવી ઓપોર્ચ્યુનિટી મને મળી છે રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગની જવાબદારી, તો હું મારું તો ત્યાં સુધી માનવું છે કે ખાલી સ્કૂલો સ્માર્ટ સ્કૂલ હોય, સ્માર્ટ ક્લાસરૂમ હોય ત્યાં સુધી સીમિત નથી રહેતી, પણ નાનામાં નાની જે વિગતો છે, બાબતો છે, જે ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડી શકે. અંતરાળ ગામડાની વાત કરીએ તો 2 કિલોમીટરની પેરીફરીમાં જો ટ્રાન્સપોર્ટેશનની કનેક્ટિવિટી નથી તો બાળકો અને ખાસ કરીને માતાઓ અને દીકરીઓ માટે સવિશેષ ચિંતા હોય કે 8 ધોરણ 9 ધોરણ પછી દીકરીઓને ઉઠાડી લેતા હોય ત્યારે એમનું શિક્ષણ સંપૂર્ણ રીતે 12 ધોરણ અને ગ્રેજ્યુએશન સુધી કમ્પ્લીટ થાય તો એ સમગ્ર નેટવર્કિંગને ક્યાંક પૂરું કરવાનો પૂરતો પ્રયત્ન રહેશે, જેમાં ખાસ કરીને આપણા હાલાર જિલ્લાને પણ પ્રાધાન્યતા આપવામાં આવશે. એટલે આપ સૌનું નેતૃત્વ કરવાની તક મને જ્યારે આદરણીય સશસ્ત્ર નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી હોય ત્યારે મારે ખૂબ ખૂબ સમાજ વતી હું એમનો આભાર માનું છું કે આ ઉત્તરદાયિત્વ જે ભાવિ પેઢીને કંડારવાનું કામ એક માતા છે 100 શિક્ષકની ગરજ સારે, ત્યારે માતૃશક્તિના ભાગરૂપે આપ સૌના પ્રતિનિધિત્વ તરીકે મને જે તક મળી છે કે શિક્ષણ ક્ષેત્રે અત્યારથી જ બાળકોનું જે એક સાયકોલોજીકલ ડેવલપમેન્ટ છે, શારીરિક, માનસિક અને આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભા કેવી રીતના રહી શકે. અને દીકરીઓ માટે હજી એક એડોન વાત મારે ખાસ માતાઓને કહેવી છે, આપણા સમાજ માટે તો એ ખૂબ એટલે ખૂબ લાગુ પડે છે. ઘણી વખત
આપણે એજ્યુકેશન આપી દઈએ, બાયોડેટામાં લખવા માટે આપણે દીકરીઓને ભણાવીએ અને પછી સામા પક્ષે જ્યાં વેવિશાળ થયેલું હોય ત્યાં એવું કહેવામાં આવે કે ભાઈ અમારે નોકરીની જરૂર નથી, દીકરી ઘર સંભાળે, પરિવાર સંભાળે એ માટે પૂરતું છે. પણ ખાસ વડીલોને એક દીકરી તરીકે, એક વહુ તરીકે હું નમ્ર અપીલ કરું છું કે જો દીકરીમાં કેલિબર છે, એનામાં કોઈ ક્ષમતા છે અને આદ્યાશક્તિની કૃપાથી દરેકે ઇન્ડિવિજ્યુઅલ દીકરીઓમાં એક ખૂબી, એક ટેલેન્ટ છે એ અંદર પડેલું હોય છે. પેરેન્ટ્સ તરીકે આપણી એક જવાબદારી બને છે કે ટેલેન્ટને આપણે બહાર લઈ આવીએ, સમાજ સામે મૂકીએ કે બાકી બધી દીકરીઓને એનાથી પ્રેરણા મળે કે જો આ દીકરી કરી શકે. એમાં કિન્નરીબા છે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે બહુ સારા પોતે ઓરેટર છે, વક્તા છે. તો એ પ્રકારનું એક ચેનલાઇઝડ વે કે દીકરી સાસરે આવે તો ત્યાં પણ એને થોડી મોકળાશ આપવામાં આવે, કરી શકે. બાકી મારે જરૂર નથી કે રાજકીય મંચ ઉપર આવી અને આ પ્રકારની મારે જવાબદારી કોઈ નિભાવવાનું, વહન કરવાની જરૂર પડે. પણ ક્યાંક ઘરના પરિવારજનોના એક આશીર્વાદ, ફેથથી મને એક મારી રિસ્પોન્સિબિલિટી અદા કરવાની જે એક કુશળતા સમાજ માટે થઈ અને હું કંઈક કરી શકું એ માટેના નિર્ણયો, અને એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી પણ બને છે. ત્યારે ખાસ દીકરીઓને વડાવીએ, જ્યારે એ પારકે ઘેર જાય અથવા તો એમના સાસરે જાય છે તો ત્યાં માતા પિતાએ પણ એક ફરજ સમજીને તમારી દીકરીમાં, તમારા દીકરાના વહુમાં જે કાંઈ પણ કેલિબર છે એને બારે લઈ આવવાનો પૂરતો પ્રયત્ન આપણે કરવો જોઈએ, એને નર્ચર કરવો જોઈએ. પણ સ્વતંત્રતા ક્યાંક સ્વચ્છંદતા ના બની જાય એ મર્યાદાના ઉલ્લંઘન કર્યા વગર જો દીકરીઓ આગળ વધે છે તો એ સંસ્કારનું નિરૂપણ અવશ્ય ભાવિ પેઢીમાં કરી શકે એની હું આપ સૌને ખાતરી આપું છું. અને ખાસ દીકરાઓ જે છે, આપણે સમાજમાં કહી શકાય કે અત્યારે હું જોઉં ટકાવારી પ્રમાણે એમાં દીકરીઓ ક્યાંક મેદાન મારી જાય છે. દીકરાઓ છે એ આપણે આર્થિક ઉપાર્જનમાં વધારે ફોકસ્ડ હોય છે. તો જે આ ઇમ્બેલેન્સ, જેન્ડર ઇમ્બેલેન્સનો રેશિયો ક્યાંક શિક્ષણમાં જોવા મળી રહ્યો છે એ આપણે બેલેન્સ કરવાની ખાસી જરૂર છે. કેમ કે એક દીકરી ભણતરમાં આગળ વધશે તો બે કુળને તારશે, એ બધાને ખબર છે. પણ એક દીકરો જો સુશિક્ષિત હશે તો એ ભાવિ પેઢીને કયા રસ્તા ઉપર લઈ જવું, આપણો ઇતિહાસ, આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ કેવી રીતના આગળ વધારવું, એ પોતે પોતાની પૂંજી આવનારી પેઢીમાં સોંપી શકશે. એટલે ખાસ મારે દીકરાઓને પણ વિનંતી, વડીલોને પણ વિનંતી કે ખાસ મોબાઈલ અને ટેકનોલોજીનો લિમિટેડ ઉપયોગ, વ્યસન એટલે શું કે જે અતિરેક પ્રમાણમાં કોઈ બી કામ કરવામાં આવે એ અલ્ટિમેટલી વ્યસનના રૂપમાં જ તબદીલ થતું હોય છે. એ ક્યાંક ઝેર સમાન છે. એટલે આપણા સમાજે ખાસ એક વિનંતીપૂર્વકની મારી અપીલ છે કે આ પ્રકારના મેળાવડા, આ પ્રકારના જ્યારે કાર્યક્રમો થતા હોય, એમાં સરસ્વતીની ઉપાસના થતી હોય ત્યારે દીકરાઓને ખાસ યોગ્ય માર્ગ ઉપર વાળવા. અને માતાઓને વિનંતી, હું અનેકો વખત આ વાત રિપીટ કરી ચૂકી છું કે દીકરીઓને 2 કલાક આવવામાં મોડું થાય તો આપણે એના ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી દઈએ. ક્યાં હતા, શું કરતા હતા, કેમ મોડું થયું, કોના ઘરે હતા, વગેરે વગેરે વગેરે. પણ આમાંથી કોઈ માતા એના દીકરાને એમ પૂછવાની હિંમત નહીં કરે કે બેટા ક્યાં ગયો તો, રાતના તું 12 વાગે ઘરે આવે છે તો તું તારા મિત્ર વર્તુળ સાથે એકવાર મારો પરિચય કરાવ, એને ઘરે લઈ આવ. આ પ્રકારની વ્યવસ્થા જ્યાં સુધી એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી આપણે ઇક્વોલિટીની વાત કરીએ છીએ, બધી પોકળ છે. શિક્ષણની વાત કરીએ છીએ, બધી પોકળ છે. સમાનતાની વાત કરીએ, આગળ વધવાની વાત કરીએ. આપણા સમાજનો સાહેબ ઇતિહાસ જોવો, રૂવાટા ઊભા થઈ જાય અને ગૌરવ તો છોડો પણ એમ થઈ જાય કે આ પેઢીને સચત વંદન કરતા રહે એ પ્રકારની આખી સિસ્ટમ આપણે સમગ્ર ભારત વર્ષને જ્યારે આપી હોય ત્યારે આપણું યુવાધન કે બીજી કોઈ પ્રવૃત્તિમાં વેડફાય નહીં, ખર્ચાય નહીં. બાકી મારા ઘરના છે એમને લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા એ પ્રકારના દેશોમાં ફરવાનું થતું હોય. આજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ બાપુ એમણે વ્યસનને ટચ નથી કર્યું, કોઈ પણ જાતનું વ્યસન છે. બાકી ટીમમાં બધા વ્યસન કરે છે, એમને કોઈ રોકટોક નથી, ઘરમાંથી બધી ફ્રીડમ છે. 12 વર્ષે ઘરની બહાર નીકળી ગયા હતા, ધારે એ બધું કરી શકે. પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે કે મારે શું કરવું છે એ જવાબદારી સમજીને જ્યારે આગળ વધવાની કેપેસિટી આવી જાય ત્યારે આપણે આ દેશને ખૂબ સરસ, જે પહેલા આપણો ઇતિહાસ હતો ક્ષત્રિય સમાજનો ઇતિહાસ, એ આપણે પુનઃ રિપીટ કરી શકીશું એવી મારી આપ સૌ પાસે વિનંતી છે, આશા છે. આવનારા દિવસોમાં માં સરસ્વતીની ઉપાસનાથી આપણે આપણા જિલ્લાનું ગૌરવ ખૂબ સરસ દિશામાં આગળ વધારી શકીએ, ચાહે બ્યુરોક્રેસીમાં હોય, ચાહે શિક્ષણમાં હોય, ચાહે આરોગ્ય ક્ષેત્રમાં હોય, ઇવન
પોલિટિક્સમાં પણ કેમ નથી 33% રિઝર્વેશન મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે મળેલી હોય ત્યારે મારી એવી આશા અપેક્ષા છે કે અહીં એક નહીં પણ આ અડધી સંખ્યામાં બહેનોનું પ્રતિનિધિત્વ બેઠું હોય તો ખરા અર્થમાં આપણે ગૌરવની લાગણી છે એ અનુભવી શકીશું. આપ સૌના આજે મને મારા વિચારો રજૂ કરવાની જે તક મળી, એક આદાન પ્રદાન કરવાની જે આ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા, એની ખૂબ ખૂબ ઋણી છું પ્રદ્યુમનસિંહ બાપુ તેમજ એન્ટાયર ટીમ હળદોળ સમાજ.